એની સાબિતી છે। લોકોના ટોળે ટોળા વતનમાં જવા માટે એસટી બસ સ્ટેન્ડ પર જોવા મળ્યા। આ તસવીરો જુઓ। અહીંયા એસટી બસ પર તમે જોઈ શકો છો, બસ સ્ટેન્ડ ઉપર કેટલી મોટી સંખ્યામાં લોકો છે। કોઈની પાસે ટિકિટ છે તો કોઈની પાસે ઊભા ઊભા જવા માટે તૈયારી પણ છે। સવારથી ટિકિટ લેવા લોકો કતારો લગાવીને ઊભા છે। ઘણા લોકોને ટિકિટ નથી મળતી અથવા તો ઘણા લોકોને જગ્યા નથી મળતી, એટલે વહેલા વતનમાં જવાની વાટમાં અથવા તો ગમે તે રીતે પણ ટિકિટ મેળવીને વતન ભેગા થવાની જે લાલસા છે એ અહીંયા દેખાઈ રહી છે। ભીડ ખૂબ જ છે। દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે અને લોકો વતન તરફ જઈ રહ્યા છે। અત્યારે અમે છીએ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન। ત્યાં જોઈ શકો છો કે આજે કાળી ચૌદશ છે અને આ કાળી ચૌદશના દિવસે પણ લોકો હજુ વતન તરફ જઈ રહ્યા છે। દિવાળીનો તહેવાર છે પોતાના પરિવાર સાથે મનાવવા માટે અત્યારે અમદાવાદ જે લોકો નોકરી ધંધા અથવા તો અભ્યાસ કરવા માટે આવ્યા છે તે વિદ્યાર્થીઓ પણ અત્યારે પોતાના વતને પોતાના પરિવાર સાથે દિવાળીનો માહોલ છે તે મનાવવા માટે જઈ રહ્યા છે। ત્યારે તરફ છે તે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। અત્યારે આપનું પૂર્વ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। સૌથી વધારે બસ સુરતમાંથી દોડાવવામાં આવી છે, તો અમદાવાદ, રાજકોટ, વડોદરા તમામ ડિવિઝનોમાંથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। સાથે જ જે તરફ પ્રવાસીઓનો ધસારો હોય ત્યાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। અને બીજી વાત એ છે કે પ્રવાસીઓએ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ છે તે પોતાની ઓનલાઈન ટિકિટ બુક કરી લીધી છે, કારણ કે છેલ્લી ઘડીએ તેઓને બસ નથી મળતી, સીટ નથી મળતી। ત્યારે સૌથી એક દિવસની 94,000 જેટલી બસ ટિકિટ છે તે બુક થઈ ગઈ છે। તેના કારણે લોકોએ હવે દોડધામ કરવી નથી પડતી, કારણ કે જ્યારે તેની બસ આવે છે ત્યારે તેને જવાનું રહે છે। પહેલાં એ સિસ્ટમ હતી કે ભારે ભીડને કારણે લોકો ધક્કામુક્કી કરતા, પોતાની સીટ રોકવા માટે રૂમાલ રાખી દેતા હતા, જે વિન્ડો છે તેમાંથી અંદર જવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ આ સિસ્ટમ છે તે બંધ થઈ ગઈ છે, કારણ કે લોકોને હવે ઓનલાઈન ટિકિટ બુક થઈ રહી છે અને સાથે એક્સ્ટ્રા બસોનું સંચાલન છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હવે આપને બતાવીએ સુરતના દ્રશ્યો। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી। દિવાળી અને છઠ પૂજાને લઈને ઉત્તર ભારતના લોકો વતને જવા માટે રવાના થયા। લિંબાયત યાર્ડમાં ગઈકાલે બપોરથી જ લોકો આ રીતે કતારોમાં ઉભેલા જોવા મળ્યા। 15,000 કરતાં વધુ લોકો ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગયા। એક્સ્ટ્રા ટ્રેનોની વ્યવસ્થા કરવા છતાંય મુસાફરોને હાલાકી પડી રહી છે। મુસાફરોને પડતી હાલાકીને લઈને રેલવે અધિકારીઓની છટકબારી। ન્યૂઝ 18ના સવાલોથી અધિકારીઓ પણ ભાગી ગયા, કારણ કે વ્યવસ્થા તો આ લોકોને કરતા આવડે નહીં। ન્યૂઝ 18ના પત્રકાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। રેલવેના અધિકારી તમે જોઈ શકો છો કે વ્યવસ્થા જ્યારે સાચવી ન શકે અને રેલવેની ફ્રીક્વન્સી વધારી ન શકે ત્યારે કોઈપણ પત્રકાર જ્યારે સવાલ કરે છે ત્યારે આવા અધિકારીઓ ભાગી છૂટે છે, કારણ કે આ અધિકારીઓ લાખોનો પગાર લેતા હોય છે, પરંતુ રેલવેનું સંચાલન કઈ રીતે કરવું એના માટે એમનામાં કોઈ જ મેનેજમેન્ટ કે આવડત હોતી નથી। મુસાફરોએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી। ટ્રેનમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવી રહ્યા છે। ખીચોખીચ ભરેલી ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી એવું મુસાફરો કહી રહ્યા છે। 24 કલાકથી પણ વધુ સમયથી લાઇનમાં ઊભા છીએ, ના ટિકિટ મળી, ના ટ્રેનમાં જગ્યા મળી, ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભા છીએ। આ સ્થિતિ છે ભારતીય રેલવેની, અને એમાં પણ આ એ નાગરિકો છે કે જે સત્તા પક્ષને અથવા તો જે તે વિભાગના જે તે વિસ્તારના પ્રતિનિધિઓને મોકલે છે કે તમે અમારી સુવિધા વધારો, પરંતુ આ નાગરિકોની સુવિધા માટે તહેવાર ટાણે આ પ્રકારની અવ્યવસ્થા સર્જનારા જે લોકો છે એમને આ લોકો કંઈ જ કહી શકતા નથી। કેટલાક મુસાફરો પાસેથી દંડના નામે 4 ગણા પૈસા પણ વસૂલાયા, એટલે કેટલાક લોકોએ તો આ પ્રકારની આફતને અવસર બનાવી લીધો અને દંડ વસૂલવા લાગ્યા। મુસાફરોએ કહ્યું કે 400 રૂપિયાની ટિકિટના 1600 રૂપિયા આપ્યા। રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થાનો સદંતર અભાવ જોવા મળ્યો। ક્યાં છે અહીંયા રેલવેનું તંત્ર? વેસ્ટર્ન રેલવે ક્યાં છે અહીંયા? ક્યાં છે તેના અધિકારીઓ? શું કામ તેમણે ફ્રીક્વન્સી ન વધારી? તેમને ખબર છે ગયા વખતે પણ ઉધનામાં આ જ પ્રકારની તસવીરો આવી હતી, ત્યારે રેલવેના અધિકારીઓ શા માટે આ પ્રકારનું ઉદાસીન વલણ દાખવી રહ્યા છે? દિવાળી અને છઠ પૂજાને લઈને સુરતમાં રહેતા ઉત્તર ભારતના લોકો વતન તરફ નીકળ્યા છે। સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવી છે, ત્યારે સુરત રેલવેના DRM રેલવે સ્ટેશનની મુલાકાતે છે। આપણે સીધા સવાલ પૂછીશું અને સવાલ સાંભળતાની સાથે જ ભાગી જશે। સરજી सुनिए सर आपने लगातार ट्रेनें बढ़ाई है, पब्लिक तो हालत देखिए, पिछले 24 घंटे से पब्लिक खड़ी है, आप बात कीजिए। आप
क्या कर रहे हैं आप बताइए, हमें काम पब्लिक करने परेशान दीजिए। हो रही है। आप काम ही कर रहे हैं, मैं भी मेरा ही काम कर रहा हूँ। आप जाइए प्लीज, बाहर जाइए, प्लेटफॉर्म से बाहर जाइए क्यों सर? प्लेटफॉर्म से सर बाहर मैं जाइए। मीडिया से हूँ। आई नो आप बाहर जाके बात लगातार करिए। ट्रेनें आ रही है तो इतनी ये ट्रेन पब्लिक खुलने है। वाली है अभी थोड़ी देर में, अभी तो आप मैं ट्रेन में बात नहीं चढ़ा हुआ सर। उसके बाद बात करेंगे बिहार ना। में आप बताइए मुझे, लोगों को दिक्कत हो रही है। लोग कल दोपहर से यहाँ परेशान हो रहे हैं। मतलब मजाक कर रहे हैं क्या? सीपीआरओ को बात करने का है, आप सीपीआरओ से बात करिएगा। अच्छा आप बताइए, आप कौन हो? आप कौन हो? हम बताएं, हम भी आप हैं। मना कर रहे हो, आप कौन हो? हम रेलवे ये के पब्लिक परेशान हो रही है। परेशान है। 100 लोगों के डब्बे में 200 लोगों को ठूसा गया है। सांस लेने में दिक्कत हो रही है लोगों को। तो इस तरह से हर साल होता है। आपको पता है 30 लाख लोग सूरत में रहते हैं। इस साल इस तरह की व्यवस्था 2 बजे से बीवी बच्चों के साथ लोग लाइन में खड़े हैं। हर साल से अच्छी व्यवस्था है। रात में भी इनके लिए स्पेशल ट्रेन 2 बजे 4 बजे स्पेशल व्यवस्था किया गया है। બિલકુલ અધિકારી પોતાની છટકબારી કરી રહ્યા છે, લોકો ખુશીથી જઈ રહ્યા છે। ચલો લોકો સાથે વાત કરીએ। भैया क्या नाम है? आइए इधर। क्या नाम है आपका? प्रदीप कुमार, कहाँ जा रहे हो? इलाहाबाद। कितने बजे से लाइन में लगे थे? लाइन में सुबह कल से लगे हैं, शाम कल सुबह से? शाम को आए थे। कल शाम से? तो अधिकारी बोल रहे हैं खुशी खुशी जा रहे हैं, ये परेशानी हो रही नहीं हो रही है? परेशानियां तो बहुत हैं। हाँ, तो अधिकारी बोल रहे हैं कि लाइन में हमने लगे रहो, धूप में खड़े रहो। बिल्कुल लाइन में उभा रहो, ताप में उभा रहो। लोगों बैठा है, चलिए आ जाइए। क्या नाम है आपका? सरोज कुमार सिंह। इधर पास आइए जरा। हाँ सर, हाँ, कब का ट्रेन लाइन में खड़े थे? ट्रेन में कल रात से 8 बजे से है। अधिकारी बोल रहे हैं कि लोग खुशी खुशी जा रहे हैं, नहीं सर, व्यवस्था अच्छी है। बहुत नंबर लगा हुआ है, बहुत अति से आया हूँ, बहुत दिक्कत से आ रहा हूँ। बिल्कुल। बीजा बजा लोग कौन है? भैया आ जाइए। कौन बोल रहा था? अच्छा, क्या नाम है आपका? एंडीनाज, कहाँ जा रहे हो? दरभंगा। दरभंगा जा रहे हो। अधिकारी बोल रहे थे, आपने सुना, लोग खुशी खुशी जा रहे हैं, व्यवस्था अच्छी है। नहीं सर, कल 2 बजे से भूख प्यास और सब हराम करके बैठे हुए, लाइन में लगे हुए। टिकट नहीं मिला? टिकट में तो नहीं मिला था, अभी आगे चल फाइन कटवाए। फाइन कटवा के जा रहे हो? जी हर साल यही परेशानी? जी, जब भी जाते तो ये परेशानी होता है। वो बोल रहे लोग आराम से जा रहे हो, मुझे तो लग नहीं रहा गाड़ी में आराम है, बैठने की जगह है। देख लीजिए, आप ही देख लीजिए सर। ચલો અધિકારીએ મોટી મોટી વાતો કરી છે, ત્યારે અંદરનો હું નજારો બતાવવા માંગીશ કે લોકો ટિકિટ લે છે, દંડ આપે છે અને ક્યાં આગળ બેસીને જાય છે। ભાઈ થોડા અંદર જ જાઓ। હું કેમેરામેનને કહીશ અંદર આવવાનો પ્રયાસ કરે અને ટ્રેનની અંદરની જગ્યા બતાવે કે લોકો પૈસા ખર્ચે છે, બુકિંગ નથી મળતું અને કઈ કન્ડિશન છે। 3 જણની સીટ ઉપર 5 લોકો બેઠા છે, ઉપર બેઠા છે અને ચાલવાનો પેસેજ છે, તેમાં બી લોકો બેઠેલા છે। ગુજરાતને સૌથી આગળ લઈ જવાના આ લોકો છે, જે ગુજરાતમાં આવીને બેઠા છે, ગુજરાતને તમામ ધંધા ઉદ્યોગોને ટોપ લેવલ પર લઈ ગયા છે। આ જ શ્રમિકો છે કે જેમનાથી સુરત ઉજળું છે અને જ્યારે સુરતથી પોતાના વતન દિવાળી હોય કે છઠ પૂજા જવું હોય ત્યારે આ પ્રકારની હેરાનગતિ થાય છે। 24 કલાક લાઈનમાં લાગવું પડે છે અને લાઈનમાં લાગ્યા બાદ સીટની જગ્યા પર નીચે બેસી અને દંડ ભરીને ઘરે જવું પડે છે અને રેલવે તંત્રના અધિકારીઓ મીડિયા સાથે વાત નથી કરતા। વ્યવસ્થા સારી છે, સ્પેશિયલ ટ્રેનોની વાત કરી, પોતાની જવાબદારીમાંથી છટકે છે, એટલે કે રેલવે તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। कैमरामैन जिगर गूगल साथ कीर्तेश पटेल, न्यूज 18 गुजराती, सूरत। हम जा रहे हैं प्रयागराज छुकी। रेगुलर टिकट कितना होता है? रेगुलर टिकट हमारा है 400 रुपये का और ये 700 रुपये पर टिकट बनाया है। हमारा पान टिकट है 3500 रुपये का टिकट बनाया है सर। मतलब ये किसकी चिट्ठी है? ये सर हमारा है, इसमें पान टिकट है। पान टिकट का 3500 रुपया लिया है। किसने लिया है? ये टीटी ने लिया है। क्यों? वो मांग के उधर ही बनवाए, बोले कि 3500 रुपया 5 दो। मतलब ये उनको मैं बताया कि ये सर दंड भरा है आपने? हाँ, दंड नहीं भरा है, टिकट में नहीं लिया था। उनको बोला कि भीड़ ज्यादा था, टिकट नहीं लिया हूँ, तो बोला 3500 का पान टिकट पड़ेगा। इतनी परेशानी गाँव जाने के लिए लाइन में 24 घंटे। सर मैं कल 8 बजे से नंबर लगाया हूँ। 8 बजे से नंबर लगाने के बाद हमको टिकट नहीं मिला है। यहाँ पे इतना भीड़ था, भगदड़ हो गया, चोट भी आदमी खाया है। हमारा अभी एक आदमी अंदर में बैठा है। उसके बाद में इसके लिए जानबूझ के टिकट नहीं लिया, तो यहाँ पे हमको 3500 का पान टिकट दिया है। अधिकारी तो बोल रहे हैं राजी खुशी से जा रहे, व्यवस्था अच्छी है। कुछ नहीं, व्यवस्था अच्छी है, ना पानी का व्यवस्था अच्छी है, ना कुछ है। 1.5 घंटे से 2 घंटे से इसमें बैठे हैं। बैठे बैठे हाथ पांव दर्द होने लगा। अभी आधा घंटा हुआ, आधा घंटा पहले इंजन लगा, उसके बाद इंजन लगा तो हवा पानी आया कुछ। बिल्कुल रेलवे तंत्र मोटी वातो करे छे, लोको खुशी खुशी जाय छे, लोको माटे ट्रेनोनी व्यवस्था करी छे, पण
તંત્રની આ વ્યવસ્થા ખુલ્લી પડી ગઈ છે, કારણ કે ટ્રેનમાં બેસવું હોય તો 24 કલાક પહેલાં લાઇનમાં લાગવું પડે. તાપ તડકો પાણી પીધા વગર લાઇન બાદ ડબ્બા સુધી પહોંચો છો અને ડબ્બામાં પહોંચો છો ત્યારે 400ની ટિકિટના 1600 રૂપિયા ચૂકવવા પડે છે, કારણ કે ટિકિટ નથી લીધી અથવા રિઝર્વેશન નથી તો દંડ આપવામાં આવે છે. એટલે કે 24 કલાક લાઇન અને ટિકિટના 4 ગણા ભાવ આપ્યા બાદ એક ડબ્બો કે જે 100 લોકોની ક્ષમતા ધરાવે છે તેમાં લોકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે. કહી શકાય કે જમીન પર બેસવામાં આવે છે, ટોયલેટ પાસે બેસાડીને આ લોકોને વતન મોકલવામાં આવે છે.